સુરેન્દ્રનગરના લીંબડી તાલુકા પંચાયત કચેરી બહાર કોંગ્રેસના હોદ્દેદારો અને આગેવાનોએ વિરોધ કર્યો છે। આમ રાત ઉપવાસ પર બેઠી ગયા છે ત્યારે નટવરગઢ ગામમાં સરકારી યોજના હેઠળ શૌચાલયની જે કામગીરીમાં ગેરરીતિ કરનાર સામે કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી વિરોધની ચીમકી આપી છે। તંત્રને આધાર પુરાવા સાથે રજૂઆત કરવા છતાં પોલીસ તંત્ર દ્વારા દોષિતો સામે કોઈ પણ પગલાં લેવામાં નથી આવ્યા અને પોલીસ ફરિયાદ પણ નોંધાઈ નથી, જેને કારણે હવે ભારે રોષ છે તે જોવા મળ્યો છે। નટવરગઢ ગામે જે શૌચાલય 500 જેટલા મંજૂર થયેલા બનાવ્યા વગર હજુ પૂરતી તપાસ કરી નથી અને 72,000 રૂપિયા રિકવરી કરાવી છે। અને મેં જે અરજીઓ કરી કલેક્ટરને, તાલુકામાં, જિલ્લામાં, આયોગમાં બધે, તો જિલ્લા વિકાસ એજન્સીએ ભ્રષ્ટાચારને સાબિત કરી દીધો છે। કલેક્ટર સાહેબે હુકમ કર્યો છે એના 4 મહિના ત્યાં કે જે તે ભ્રષ્ટાચારી ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવે, તો તંત્ર કોની રેમ નીચેથી એફઆઈઆર દાખલ કરવામાં નથી આવતી। આજે પુષ્પાબેન વાઢેરના સાનિધ્યમાં જે શૌચાલયોની અંદર કૌભાંડો થયા છે એના અનુસંધાનમાં 1 વર્ષથી પુષ્પાબેન લડી રહ્યા છે અને જે શૌચાલયો બનવા જોઈએ ગરીબ લાભાર્થીઓના એ શૌચાલયો બન્યા નથી અને બારોબાર જે તે સંસ્થાઓને ઓર્ડરો આપવામાં આવ્યા હતા એ સંસ્થાઓએ એ પૈસા બારોબાર બનાવ્યા વગર ઉપાડી લીધા છે। એવી જ રીતે કેટલ કેમ્પો પણ એક પણ કેટલ બેંક બનાવ્યા વગર એના પૈસા પણ જે તે સંસ્થાએ ઉપાડી લીધા છે અને આના વિરુદ્ધમાં કલેક્ટરશ્રીએ હુકમ કર્યો છે ટીડીઓ સાહેબને કે ભાઈ આ લોકો જે આમાં સંડોવાયેલા છે એની સામે એફઆઈઆર દાખલ કરો, પણ આજ તાન સુધી ટીડીઓ સાહેબે કોઈની ઉપર એફઆઈઆર દાખલ કરી નથી।